મિત્રો, શીતળા સાતમ વ્રતની કથા ચાલુ કરીએ એ પહેલા કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો. શીતળા સાતમ વ્રતની વિધિ અને કથા. શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારને સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવાનું તથા આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ઈનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી. આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. વ્રત કથા કઈ આવી છે. એક ગામમાં દેરાણી જેઠાણી અને તેની સાસુ સાથે રહેતી હતી. બંને વહુઓને ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષ્યાળુ હતી, જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંધતી હતી. એટલામાં ભોળિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આંડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક લાગવાને બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાજી ગયા. આથી તેણે નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો. તેનું આખું શરીર દાજી ગયું હતું. નાની વહુ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે. બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી. રસ્તામાં બે તલાવડી તેણે જોઈ. બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું. જે પણ પીએ એનું મૃત્યુ પામતા. નાની વહુને જોઈ તલાવડી એવું બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે? અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો. નાની વહુ ચાચી આગળ વધી. રસ્તામાં તેને બે આખલા મળ્યા. તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને ઝઘડતા હતા. નાની વહુને જોઈને બંને આખલાઓએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ? તો અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુ આગળ વધી. થોડે દૂર તેને જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા. વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન, મારા માથામાં વહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપને. વહુ દયાળુ હતી, તેને ઉતાવળ હતી, છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જોવા વીણવા બેસી ગઈ. થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠર્યો. આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઉઠ્યો. વહુ આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે. આથી તે તેના પગે પડી ગઈ. વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને તે રોજ ઝઘડા કરતી હતી. કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે. એ પછી વહુએ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું તો તેમના જવાબમાં શીતળા માતા બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષ્યાળુ હતી કે કોઈને દળવા કે ખાંડવા દેતી ન હતી. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગયામાં ઘંટી પડે છે. તો આ ઘંટીના પડ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થશે. નાની વહુ ખુશી થતી શીતળા માતાના આશીર્વાદ લઈને છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેણે પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકીથી ઘંટીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તળાવડીઓ પાસે વહુ આવી. તેના શાપના નિવારણ માટે ફોબો ભરી પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેને સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને તેની ઈર્ષ્યા થઈ. બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતાના દર્શન આપે. અને તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાત છતાં શીતળા માતા ફરવા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી તેનું શરીર દાજી ગયું. તેમણે શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. સવારે ઉઠીને
જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુખી જવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તેણે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? જેઠાણી મોં મચ કરતા કહ્યું કે તમારે શું પંચાયત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીએ કહ્યું કે બહેન અમારો એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોશીમાં સ્વરૂપે શીતળા માતાનું માથું ખંજવાળતા બેઠા હતા. તેણે આ જેઠાણીનું માથું જોઈ અને આપવાનું કહ્યું. તેને ગુસ્સો થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી કે મારો દીકરો મરી ગયો છે? મિત્રો હવે ધ્યાનથી સાંભળજો. જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતાને ક્યાંય મળ્યા નહીં. આછી તે રડતી રડતી ઘરે આવી. એ શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળ્યો. મિત્રો કેવી લાગી સ્ટોરી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.